એક ભજનનો પ્રતાપ છે. આ નાના એક દીકરાને કેટલી લાગણી હોવી જોઈએ. આમાંથી એક વસ્તુ અત્યારની જનરેશનને બહુ સમજવાની છે. આમાંથી અમુક વસ્તુ કોઈ પરિપૂર્ણ નથી. નાના માણસમાંથી પણ તમને કંઈક કેચઅપ કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. એટલે આમાંથી આ શીખવા જેવું છે. આ નાની ઉંમરમાં કેટલો પ્રેમ છે આ પૂજ્ય બ્રહ્મલીન લક્ષ્મણ બાપુ બારોટ પ્રત્યે. કારણ કે એને ભજન જ એવું કર્યું હતું બાપ. એને જેટલા નાના પ્રોગ્રામ કરે ને એવા મોટા કલાકારે કોઈ નાના પ્રોગ્રામ નથી કર્યા. કે બેઠકના પ્રોગ્રામ પણ એને એટલા કર્યા. પહેલો કલાકાર એવો છે કે જ્યાં ભજન ચાલતા હોય ને તો ગાડી ઊભી રાખી દે ત્યાં બે વાણી કરી નાખે. એવો ભજનનો જીવ હતો. પેલા બ્રહ્મલીન નારાયણ બાપુ કાનદાસજી અને ત્રીજા બારોટજી હતા. એટલે દીકરાને એકવાર તાળીઓથી વધાવો. શું નામ છે એનું? વીર મિહિર. ઓ વાહ વાહ વાહ. વીર વાહ વાહ વાહ. આ એક ભાવ હતો. એટલે નહીં રે રે વાદળી રે નહીં રે વીજળી આવા અચિંતાના એ જી નીર ક્યાંથી આવ્યા રે ભરતલી. અચિંતાના નીર ક્યાંથી આવ્યા રે એ સોનલા વાટકડી. સોનલા રે વાટકડી ને આ બારોટજીની સ્ટાઇલ છે ભાઈ. એ હોનલા વાટકડી હોનલા રે વાટકડી ને રૂપલા આવો બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરતરી. બાલુડો એ જોગી નાવા બેઠો રે. કારણ કે અમારા શામજીભાઈ મિસ્ત્રી સાહેબ એમના ધર્મપત્ની અને સાથે આખા પરિવાર એમના દીકરા દીકરી પછી બાપુની બહુ સેવા કરી છે ભાઈ. એટલે વધાવો એક પરિવારને તાળીઓથી. અને આ નવી જનરેશનને ભજન જીવતું રાખે એવી વાત છે બાપ. એટલા યાદી કરવી પડે. સોનલા રે વાટકડીને એ હોનલા વાટકડી રૂપલા કાગસડી આવો બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરતરી. બાલુડો જોગી નાવા બેઠો રે નહીં રે નહીં રે વીજળી. ઓ ચિંતાના નીર ક્યાંથી આયા રે ભરતરી. ઓ ચિંતાના નીર ક્યાંથી આયા રે. સખિયું સામૈયા
મંગળય મૂલક અમર માના ગવાય એ ગવાય એ ગવાય એ બારોટજી ગયા નથી આપણા બધાની વચ્ચે અહીંયા છે બાપ. આ ભજન જ્યાં જ્યાં થાય ત્યાં બારોટની હાજરી હશે જ બાપ. આપણે ક્યાં નજર છે જોઈ શકીએ. આખું જગ સુવે ને મારો લખમણ જાગે રે. આ વીરને જોઉં ને મને આમ અંદરથી કંઈક રાજીપો પણ એટલો વ્યક્ત થાય શામજીભાઈ. કારણ કે અમે મહિનામાં 1 કે 2 વાર ઘરે રહેવા વાળા માણસો, પણ આવું ઘણું પ્રકાશભાઈ તમને તો ખ્યાલ ઓછું જોવા મળે. જનરેશન બહુ અલગ લાઈનમાં છે, પણ આવી લાઈનમાં જોઈને આપણને ખૂબ રાજીપો થાય. આખું જગ સુવે ને મારો લક્ષ્મણ જા. અને શામજીભાઈનો એવો ભાવ છે કે બાપુની મુલાકાત મને પ્રવીણભાઈ થકી થઈ છે, એટલે એકવાર એમને પણ તાળીઓથી બધાઓ. પણ શામજીભાઈ મારા ધ્યાન મુજબ આ બધું નિયમિત છે કે આ ભજન તમને ભેગું કરે છે. આ બધું વિરાતન નીંદરડી કેમ નાવે જો એ વિરા લખમણ લખમણ વિરાતન નીંદરડી કેમ નાવે આ